આદુ કે સૌંઠ? આજે આપણે વાત કરીશું એક એવી વસ્તુની કે જેનો રોજિંદા જીવનમાં તમે બધા ખાસ ઉપયોગ કરો છો અને તમે ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ તેને વાપરો છો. આ છે આદુ. સંસ્કૃતમાં એટલે કે આયુર્વેદમાં મહાઔષધ અથવા વિશ્વ ભેષજ એવું નામ આપવામાં આવ્યું છે. આ નામ ઉપરથી જ તમે જાણી શકો કે તેના કેટલા ફાયદા છે. હવે આદુ અને સૌંઠ બંને જે છે એ સેમ કન્ટેન્ટમાંથી જ બને છે. આદુને સૂકવો એટલે સૌંઠ બને, પરંતુ તેનો ગુણ જે છે એ સૌંઠ બનતા બદલાઈ જતો હોય છે. જેમ કે આદુ જે છે એ ઉષ્ણવીર્ય છે, જ્યારે સૌંઠ જે છે એ શીતવીર્ય છે. બાકીના ગુણધર્મો સેમ રહે છે. આદુ જે છે એ ખાસ કરીને મલગ્રાહી એટલે કે જે કબજિયાત છે એને દૂર કરનારું છે, પણ કેવું કે જે મલને બાંધી અને બહાર કાઢનારું છે. ખાસ કરીને જેને મરડાના પ્રશ્ન છે, એટલે કે જમ્યા પછી વારંવાર જવું પડતું હોય એવા પ્રશ્ન હોય, તેના માટે આદુ અને સૌંઠ બંને સારું કામ કરે છે. બીજી વસ્તુ, તમે બધા જ એનો ઉપયોગ તો કરો જ છો કે આદુ અને મધ શરદી અને કફમાં ફાયદો આપે છે. જેને અરુચિના પ્રશ્ન હોય, જમવાનું ભાવતું ન હોય, તેને જમ્યાના અડધો કલાક પહેલા 1 ચમચી આદુના રસ સાથે સિંધાલું મીઠું લઈ અને ખાવાથી અરુચિમાં પણ ફાયદો થાય છે. તે ઉપરાંત સૌંઠ જે છે એ શીતવીર્ય છે, એટલે કે જેને આદુના કારણે પિત્તના પ્રશ્ન રહેતા હોય તે લોકોએ આદુનો ઉપયોગ ન કરી સૌંઠનો ઉપયોગ કરવો જોઈએ. તો તમે પણ આના વિશે વધારે જાણવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.